નમસ્કાર ખેડૂત મિત્રો, હું ધવલ દલસાણીયા આપણી યુટ્યુબ ચેનલ કૃષિ ગીતામાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાના છે કે કપાસના પાકમાં નિંદામણનો સફાયો, કે કઈ રીતે આપણે બધું નિંદામણ સાફ કરી શકીએ. આપણે આગળ પણ વાત કરેલી કે કપાસના પાકમાં નિંદામણ નાશકની કઈ કઈ દવાનો ઉપયોગ કરવો, પણ એમાં આપણે 2 થી 4 પાંદડે જ્યારે નિંદામણ હોય તો તેના માટે આપણે દવાનો ઉપયોગ કરી શકીએ. પરંતુ અત્યારની જે પરિસ્થિતિમાં વાત કરીએ તો કે અત્યારે કે વરસાદી વાતાવરણ છે ને ચાલુ રહે છે ને કપાસમાં આપણે ફિલ્ડમાં જવાની અત્યારે કોઈ ખેડૂતોને જગ્યા દેતા નથી ને દવા છાંટવાનો કોઈ આપણે જગ્યા મળતી નથી ને અત્યારે નિંદામણ કપાસમાં થઈ ગયું છે મોટું. તો મોટા નિંદામણને આપણે કઈ રીતે કપાસના પાકમાં સાફ કરી શકીએ? તો ખેડૂત મિત્રો, ખાસ તો હું તમને એ ભલામણ કરીશ કે આ વિડીયો છે એ ખાસ કરીને પૂરો જોજો. અપૂરતી માહિતી ન લેતા, કારણ કે અપૂરતી માહિતીથી આપણા કપાસને નુકસાન થઈ શકશે. કારણ કે આ જે વિડીયો છે એ ખેડૂતોના અભિપ્રાય કે ખેડૂતોએ જે અનુભવથી રિઝલ્ટ એને મળ્યા છે તો એના સંદર્ભે આપણા બનાવ્યા છે અને કોઈ આ સાયન્ટિફિક ભલામણ નથી, પરંતુ જે ખેડૂતોએ છંટકાવ કર્યો છે, જે ખેડૂતો એ ઉપયોગ કરીને જે એના અનુભવ છે તો એના સંદર્ભે આપણે માહિતી આપી છે. અને તેમાં મોટામાં મોટું નિંદામણ હશે તો પણ એમાં સાફ થઈ જશે. તો તેના વિશેની આપણે માહિતી આપવાના છે, પણ ખાસ કરીને વિડીયો આખો જોજો. જે ભલામણ કહેવામાં આવે એ વ્યવસ્થિત સાંભળજો, કારણ કે જો એમાં કાંઈ પણ થોડી ઘણી પણ મિસ્ટેક થશે તો આપણા કપાસને તરત નુકસાન થવાના ચાન્સીસ છે. એટલે ખાસ કરીને 5 થી 10 મિનિટનો સમય કાઢીને વિડીયો પૂરો જોજો. ને તો હવે આપણે વાત કરીએ કે કપાસના પાકમાં નિંદામણ. તો કે કપાસના પાકમાં અત્યારે જોઈએ તો કે જવા જેવું થયું નથી, તો કઈ દવા છાંટવી? તો તેમાં આપણે અત્યારે વાત કરીએ તો કે પેરાક્યોર ડાયક્લોરાઇડ 24% SL ફોર્મ્યુલેશનમાં આવે, કે એમાં આપણે વાત કરીએ તો કે બધી લગભગ ઘણી બધી કંપની બનાવે. એમાં કોઈ પણ તમારે સારી કંપનીની દવા લેવાની અને 100 ml પ્રતિ પંપે, એનું પ્રમાણ 100 ml, અને ભેગું ઓક્સીફ્લુરોફેન 23.5% EC ફોર્મ્યુલેશનમાં આવે. તો એ આપણે જનરલી બધા ખેડૂત મિત્રો ગોલના નામે ઓળખતા હોય. ને જે ઓલી પેરાક્યોર ડાયક્લોરાઇડ કીધી એ આપણે ઘણા ખેડૂત મિત્રો તત્કાલે ઘોડો એ રીતે ટૂંકમાં બ્રાન્ડથી ઓળખતા હોઈએ. તો એ 100 ml અને તેની સાથે ગોલ, કે આપણે ખેડૂતની ભાષામાં જ વાત કરીએ ટૂંકમાં કે કોઈ પણ સારી કંપનીની તમે ગોલ લઈ શકો, એ પર પંપે 10 ml. આ બંનેને મિક્સ કરીને એક પંપમાં આપણે લેવાનું અને છંટકાવ કરવાનો. પણ છંટકાવમાં ખાસ એ વસ્તુની ધ્યાન રાખવાની કે છંટકાવ કરતી વખતે કપાસના છોડવાને દવા અડવી જોઈએ નહીં. કારણ કે આ દવા જે લીલું દેખાશે ફિલ્ડમાં, માનો કે જેટલું લીલું હશે ઘાસ એ બધાને બાળશે. માનો કે એમાં કપાસને જરીક પણ દવા અડશે તો કપાસને પણ પાંદડા બાળશે. એટલે કઈ રીતે દવા છંટકાવ કરવાની હવે આપણે વાત કરીએ. કે આપણે માનો કે અત્યારે જોઈએ તો કે આગળના જે આપણે વિડીયોમાં વાત કરી હતી, કઈ નિંદામણ નાશકની વાત કરી કે હિટવીટ મેક્સ છે, ડોઝોમેક્સ છે, પછી એજિલ છે, તો એ બધા દવામાં આપણે ઘણું બધું ખડ આપણે સાફ થઈ ગયું હોય. પરંતુ જ્યારે મોટું ખડ થઈ જાય છે ત્યારે આપણે તકલીફ પડે છે, ને વધારે પ્રમાણમાં ખડ હોય ત્યારે જ આ આપણે ટેકનિકનો ઉપયોગ કરવાનો છે. ને ખાસ કરીને કે જે પાટલામાં ખડ છે તો એમાં અત્યારે જવાતું નથી, કે ટ્રેક્ટર ચાલતા નથી, તો તેના માટે આપણે આ દવાનો ઉપયોગ કરી તો જે પાટલા છે એટલામાં જ, કે જ્યાં ખડ છે એટલામાં જ દવા છંટકાવ થાય. માનો કે કપાસની હાર છે તો કપાસની હારની આજુબાજુમાં આટલા અંતરમાં દવા ન અડે, એ રીતે ખાસ કરીને ધ્યાન રાખવાનું. અને બીજું કે જ્યારે આપણે આ દવાનો ઉપયોગ કરતા હોય ત્યારે પટ્ટી નોંજલનો ઉપયોગ કરવાનો, કે જે પટ્ટી નોંજલ આવે કે સીધો સ્પ્રે થાય, બરોબર, એ જ નોંજલનો ઉપયોગ કરવાનો. કે જે અત્યારે આપણે જનરલી જંતુનાશક ફૂગનાશકમાં આપણે ટૂંકમાં આવું નોંજલનો ઉપયોગ કરતા એ નોંજલ નહીં વાપરવાની, કે જે આપણે વધારે સ્પ્રે કરે કે ફુવારો કરે એ નોંજલ નહીં વાપરવાની, પટ્ટી નોંજલનો જ ઉપયોગ કરવાનો. કોઈ પણ આપણે ફૂગના હર્બિસાઇડ કે કોઈ પણ ખળનાશકની દવા વાપરતા હોય તેના માટે પટ્ટી નોંજલનો ઉપયોગ કરવાનો. જેથી કરીને માનો કે આપણે દવા છંટકાવ કરશું તો જે આ પટ્ટી નોંજલમાં આટલામાં જ ફુવારો થતો હશે તો એટલામાં જ થશે, જેથી કરીને આપણે આપણા માનો કે કપાસનો છોડ છે તો એને દવા નહીં અડે, તેને આપણે બચાવી શકીએ. બીજું તો કે આપણે વુડ આવે પ્લાસ્ટિકનો, જે આપણે ઘણા બધા ખેડૂત મિત્રો પ્લાસ્ટિકનો ટોપાનો ઉપયોગ કરતા હોય, કે આપણે ખેડૂતની ભાષામાં કહીએ તો કે વુડ આવે, તો એ આ ગોળાકાર આવે, બરોબર. તો એ ગોળાકાર ટૂંકમાં વુડનો ઉપયોગ કરવાનો, એની અંદર પટ્ટી નોંજલ રાખવાની, જેથી કરીને જે ગોળાકાર વુડ છે તો એટલા એરિયામાં જ આપણે દવાનો છંટકાવ થઈ છે. અને બીજી વસ્તુ કે માનો કે નિંદામણ મોટું છે આવડું, અને કપાસ આપણે માનો કે એથી મોટો છે, તો અધર નથી રાખવાનો. માનો કે આપણે કેમ કે અધર રાખીને છંટકાવ નથી કરવાનો, ભલે ખડ મોટું છે પણ જમીનથી આટલા અંતરે જ આપણે દવાનો છંટકાવ કરવાનો. કે જે આપણે માનો કે પંપ લઈને જતા હોય તો જમીનથી આટલા અંતરે રહીએ અને કપાસની લાઈનને ના અડે, એ રીતે જ ખાસ કરીને વુડમાં પટ્ટી નોંજલનો ઉપયોગ કરીને જ આ દવાનો ઉપયોગ કરવાનો છે. અને જો આપણે આ કપાસને ક્યાંય અડશે
દવા તો એ કપાસનો છોડવો બાળશે. કારણ કે જેટલું ખડ હશે, લાંબા પાંદવાળું હોય, ગોળ પાંદવાળું હોય, ચીયો હોય, કોઈ પણ એસી બધું ખડ બારી નાખશે. જ્યાં દવા અટશે અહીંયા આખો સફાયો કરી નાખશે. એટલે આ ખેડૂતોની જે ભલામણ છે કે ખેડૂતોએ જે અનુભવ કરેલા છે એના આધારે આપણે તમારા સુધી માહિતી પહોંચાડી છે કે અમુક ટકા જે આપણે વધારે પ્રમાણમાં ખડ છે, ખડ મોટું થઈ ગયું છે, મજૂર જડતા નથી, એવા બધા પ્રોબ્લેમ છે. તો એવા સમયગાળામાં જ આપણે આ તકનિકનો ઉપયોગ કરવાનો. અને આ દવા જે કીધી કે પેરાક્લોર ડાયક્લોરેટ 24% SL અને ઓક્સીફ્લોરોફેન 23.5% EC ફોર્મ્યુલેશનમાં એ 100 ml અને ઓક્સીફ્લોરોફેન જે ગોલ છે એ 10 ml આ બંનેનો ઉપયોગ કરવાનો ને આપણે છંટકાવ કરીએ તો તેમાં સારામાં સારું પરિણામ મળે છે. પરંતુ હજી એકવાર ખેડૂત મિત્રો, કપાસને અડવું જોઈએ નહીં. જો કપાસને અડશે તો એ બળશે. એટલે આ રીતે આપણે કોઈ પણ માનો કે જ્યારે કંઈ ઓપ્શન જ નથી ત્યારે આ ટેકનિકનો ઉપયોગ કરીને કપાસના પાકમાં આપણે બધા નિંદામણનો સફાયો કરી શકીએ. તો ખેડૂત મિત્રો, તમને આ માહિતી કેવી લાગી? જો માહિતી તમને પસંદ આવી હોય તો અમારા વિડીયોને લાઇક કરજો. અને ખાસ કરીને કે જે ખેડૂત મિત્રો આપણી ચેનલમાં નવા છે તો એ કૃષિ ગીતાની બાજુમાં કાળા કલરનું બટન છે તેના ઉપર ક્લિક કરી દો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરીને અવનવા કોઈ પણ ખેતીલક્ષી વિડીયો મૂકતા હોય તો તમારા સુધી પહોંચતા રહે. અને બીજી કોઈ પણ ખેતીલક્ષી માહિતી તમને જોતી હોય તો એ કોમેન્ટ બોક્સમાં તમે લખી જણાવો. પછી આપણા જે કૃષિ ગીતાના હેલ્પલાઇન નંબર છે તેના ઉપર તમે મેસેજ કરીને પણ જણાવી શકો. તો કાંઈ પણ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો, તો તેની માહિતી પણ તમારા સુધી અમે પહોંચાડી શકીએ. અને બીજા ખેડૂતોને પણ આ વિડીયો મેક્સિમમ શેર કરજો, જેથી કરીને બીજા ખેડૂતોને પણ આ માહિતી મળી રહે. આભાર. જય જવાન, જય કિસાન.